ખારાગોડા ગામમાં 7 ઘરમાં ચોરીનો બનાવ। છેલ્લા ઘણા સમયથી ખારાગોડામાં ચોરીના બનાવો બને છે, ત્યારે દુઃખની વાત એ છે કે રાત્રે જી.આર.ડી. વાળા પણ સૂતા હોય છે। સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના ખારાગોડા ગામમાં એક મહિનાની અંદર જગદીશ સોસાયટી અને ખોડિયારનગર સોસાયટીમાં અલગ અલગ ઘરમાંથી એક જ સરખી ગેસના બોટલની ચોરી। આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગેસ એજન્સીઓવાળા પણ ગેસના બાટલાઓની કાળાબજારી કરતા હોય છે, તેવી પણ રાડબૂમ લોકો દ્વારા કરવામાં આવી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। શું નામ આપનું? મારું નામ બાબુલાલ ડી બાસાણી, એક સરપંચ ઓફ ખારાગોડા। 1995 થી 2000ની સાલમાં મેં સરપંચ તરીકે ખારાગોડાની સેવા આપેલી છે। અત્યારે જે આ ગેસના બાટલાનું શું પ્રકરણ છે, આ ચોરી થાય છે બાબતે તમે અત્યારે આવ્યા છો, શું શું ઘટના છે આખી? છેલ્લા 8 દિવસથી અમારી જગદીશ સોસાયટી છે ખારાગોડા જૂના ગામમાં, અને બાજુની અંદર બીજી સોસાયટી છે, ખોડિયારનગર સોસાયટી છે। ખોડિયારનગર સોસાયટીમાંથી 2 બાટલા ગયા છે 8 દિવસ પહેલાં, અને ગઈકાલે રાત્રે જગદીશ સોસાયટીમાંથી 2 બાટલા ગયા છે, અને એના પહેલાં અગાઉ પણ 2-3 બાટલા ગયા છે। એટલે એની કમ્પ્લેન લોજ કરવા માટે, FIR લોજ કરવા માટે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ બધા ખારાગોડાના। પણ સાહેબશ્રીએ અમને એવી સાંત્વના આપી છે કે આનો 2-4 દિવસમાં અમે ઉકેલ લાવી આપીશું, અને હવે પછી ચોરી નહીં થાય, અને એના માટે જરૂર જે કંઈ પોલીસનું પોસ્ટિંગ કરવાનું થશે તો એની અમે વ્યવસ્થા કરશું। આ પ્રકારની અમને ધારણા આપેલી છે। ઓકે, મારા ખારાગોડા જૂના ગામ જગદીશ સોસાયટીમાં ચોરે 2 ઘરે બાટલા લઈ ગયા છે। હરિભાઈ ભુવનભાઈ પટેલ અને જીતેન્દ્ર મગનભાઈ ગજરના ત્યાંથી પહેલાં 2-3 વખત આવી ગયેલ છે, અને ત્યારે બાટલા લઈ ગયેલ છે। ખોડિયારનગરમાંથી પણ લઈ ગયેલ છે, કનુભાઈ ખોડીદાસ પટેલના ત્યાંથી, અને કેશવભાઈ પટેલના ત્યાંથી મહિના પહેલાં લઈ ગયા છે। બાબતે કોઈ અરજી કરવામાં આવી? હા, કનુભાઈએ અગાઉ અરજી કરેલ છે, પોલીસે શું કરે? કોઈ અરજી કરીને આપી કાર્યવાહી થઈ નથી, કોઈ કાર્યવાહી થઈ નથી। અત્યારે તમે ક્યારના ઉભા છો? પોલીસ 2 કલાક થઈ। શું જવાબ આપ્યો પોલીસે? આવે છે સાહેબ, અરજી લખી દીધી અમારી, સાહેબ આવશે, અરજી આપેલ છે અત્યારે। ભૈલાલભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર લઈ ગયું. હા, ભૈલાલભાઈ એક તમે બોલો.